તો આ તરફ વલસાડના ભાગડા ખુર્દ ગામે ઔરંગા નદીના પૂરના પાણીમાં ઘર અને શૈક્ષણિક સામગ્રી ગુમાવનાર રૂહી નામની વિદ્યાર્થીનીનો અહેવાલ ગુજરાત ફર્સ્ટમાં પ્રસારિત થતા વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય સ્નેહલ પટેલે પ્રેરણાદાયી પહેલ કરી બાળકીને નવું સ્કૂલ બેગ અને શૈક્ષણિક સામગ્રી ભેટ આપી છે। જો કે નવું બેગ મળવાથી રૂહીના ચહેરા પર ખુશી તો આવી, પરંતુ પૂરના કારણે તેનું ઘર તૂટી જવાથી અને પહેરવા માટે કપડાં પણ ન બચતા તેની કફોડી સ્થિતિ જોઈ હજુ પણ તે ઉદાસ જોવા મળી। રૂહીને આ અંગે પૂછતા તેને કહ્યું કે મને બેગ મળી ગઈ છે, હું ખુશ છું, પણ મારું ઘર આખું તૂટી ગયું છે। મારી પાસે પહેરવા માટે કપડાં નથી અને મારું ઘર પણ હવે નથી રહ્યું, જેને લઈને પણ રૂહી હજુ ઉદાસ છે। ત્યારે આ પૂર પીડિત પરિવારને પુનઃ બેઠા કરવા માટે સમાજના દાતાઓને આગળ આવીને વ્યાપક મદદરૂપ બનવા અપીલ કરાઈ છે। कपड़ा कहाँ लाइक बच्चों कहाँ लाइक और मैं जैसे कला में काम लेवा तो कहीं मैं तो साबन भी चलाए छोटी की बच्चों कहाँ लाइक कपड़ा बपड़ा वहाँ कहाँ बच्चों कहाँ लाइक गई काले बैग नहीं है तो आज बैग मिली गયું છે। કેવું લાગે તને? કેવી ખુશ છે તું? बहुत खुश છું मैं મારા ઘરવાળા કહે મગર તૂટી ગયું। ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા જે એક નાની દીકરી જે એમનું આખું ઘર એમના મમ્મી પપ્પા સાથે જે રહેતા હતા આખું ઘર વિહોણા થયા છે અને એમના હાથમાં એની જે સ્કૂલ બેગ હતી, જે વિડીયો અમારા જોવામાં આવ્યો અને અમારી ભારતીય જનતા પાર્ટીની સંગઠનની આખી ટીમ, યુવા મોરચાની ટીમ સાથે તમામ કાર્યકર્તા મિત્રો સાથે છેલ્લા 3 દિવસથી અનેક પ્રકારના સેવાના કાર્યો જેવા કે પાણી સાથે સાથે જમવાનું, ગઈકાલની રોજ અમે 500 જેટલા ઘરોમાં સાદડીનું વિતરણ કર્યું અને કાલે સાંજે ઘરે જ્યારે ગયા ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા જે વિડીયો આ નાની બાળકીનો જોવા મળ્યો હતો એ વિડીયોના મારફતે આજ રોજ આ બાળકીને અમે સ્કૂલ બેગ તથા સ્કૂલમાં લગતા ભણતરને લગતા તમામ સામગ્રી આપવામાં આવી છે।